બોડેલી છોટાઉદેપુર હાઈવે ઉપર રસ્તાની જ બાજુમાં ખાણીપીણીના ઠેલામાં ગતરોજ રાત્રે એક કાર ઘૂસી ગઈ, જેથી ઠેલામાં નાસ્તો કરી રહેલા 3 લોકો ઈજાગ્રસ્ત થયા। જો કે કાર ચાલક કાર લઈને ફરાર થયો હતો, જેથી બોડેલી પોલીસે કારની તપાસ કરી કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરી છે। સીસીટીવીમાં જોઈ શકાય છે કે તારીખ 10/12/2024ની રાત્રે 1 વાગે એક ઠેલા પર 3 લોકો નાસ્તો કરવા બેઠા, જ્યારે ઠેલાની બહારથી સાઈડ એક વ્યક્તિ નાસ્તો બનાવી રહ્યો હતો તો અન્ય એક વ્યક્તિ ગ્રાહકોને નાસ્તો આપવાનું કામ કરી રહ્યો હતો। એ દરમિયાન અચાનક પૂરપાટ ઝડપે એક કાર આવે છે અને નાસ્તો કરતા લોકોને અડફેટે લે છે। કાર એટલી સ્પીડમાં હતી કે લોકો કાંઈ સમજે એ પહેલાં જ ઠેલામાં અફરાતફરી મચી ગઈ હતી અને બધો જ માલ સામાન ખેરવિખેર થઈ ગયો હતો। જો કે કાર આવતા જ લોકોએ દોટ મૂકી આમ તેમ ભાગવાનો પ્રયાસ કર્યો, પરંતુ થેલામાં નાસ્તો કરી રહેલા 3 લોકો ઈજાગ્રસ્ત થાય છે। મળતી માહિતી મુજબ સદનસીબે કોઈ મોટી જાનહાનિ થઈ નહોતી। ઈજાગ્રસ્તોને સામાન્ય ઈજા થઈ હતી। સમગ્ર ઘટના મામલે બોડેલી પોલીસ મથકના પીઆઈ ડીએસ વાઢેરે કહ્યું કે આ અંગે પોલીસને જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી અને કારની માહિતી મેળવી કારની ઓળખ કરી કાર્યવાહી કરવા માટે तजवीज हाथ धरवामां आवी छे। 10 साढ़े 10 बजे का टाइम होगा, 10-11 बजे के आसपास। तो मालूम नहीं है, उधर से गाड़ी आया अंदर घुस गया। ये कस्टमर का था, मैंने भगा दिया। उनको बोला भाग जाओ, गाड़ी आ रहा है, भाग जाओ। तो वो लोग किसी को पब्लिक तो किसी को चोट तो नहीं लगा, खाली गाड़ी में जाके टक्कर दे दिया। हाँ, दुकान का सब नुकसान हुआ। वो दुकान में नुकसान है, वो तो दूंगा बोल रहे हैं। वो फिर रात को कितने बजे गाड़ी निकाल के चला गया? वो तो मालूम है, इधर से निकाल उस टाइम लेके चला गया था। चला गया। और कितना आदमी को लगा है? थोड़ा सा लगा तो किसी को नहीं है, लेकिन वो खाली नुकसान हुआ हुई है। थोड़ा सा लगा है तो बच गया। हाँ बच गया, वो तो बच गया। लगा तो किसी को नहीं, वैसा चोट तो किसी को नहीं लगा, उसको सबको भगा दिया। मालूम था ना आगे इधर से टक्कर आ जाए, इसलिए भगा दिया उन लोग का। क्या काम कर रहे हो आप यहाँ पे? क्या बिजनेस है आपका? क्या धंधा है? वो हम लोग लारी चलाते हैं। यानी सब बच गए, ठीक है? हाँ सब लोग बच गए।